મારા સોનાક્ષી બેન કેવા લાગે છે? એક સોનાક્ષી બેન ને કમેન્ટ કરી દેજો સોનાક્ષી ને કા જો અમારી પદડી પર જો કેવી લાગે અમારી ગાંડી સોડી કેવી લાગે છે એક કમેન્ટ. હા જો અમારી સોનાક્ષી નવરાત્રી માટે તૈયાર કા સોનાક્ષી? માતાજીના ગરબા છે, અલગ અલગ રેટમાં ભાવ છે, એવો નજારો છે મિત્રો. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં દઈશું. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જો નવરાત્રિ આવે છે તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને એડવાન્સમાં હેપી નવરાત્રિ. બધાના નવરાત્રિના સારા દિવસો જાય. અને આજે જો અમારે જવાનું છે ગામમાં જવાનું છે. આપણે નવરાત્રિની બધી ખરીદીની વસ્તુ લેવા જવા માટે જવાનું છે. અને અમારા સાક્ષીબેન ને સોનાક્ષીબેન ને જો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે. અમારા પ્રિયલબેન નીચે રમે છે, સાક્ષીબેન ગાડી ઉપર છે અને સોનાક્ષીબેન આવ્યા છે કા. અને ભાઈ જો ગાડી હાંકે છે, જો સાયકલ હાંકે છે કા. સાયકલ હાંકીને જાય છે. અને અમારા પ્રિયલબેન જો અહીંયા તૈયાર થઈ ગયા છે. હાલો તો બધા મિત્ર ગામમાં કા. સાક્ષીબેનને જો જગાડીને તૈયાર કર્યા છે કા. તો હાલો ઢીંગુ મમ્મી અમારા તૈયાર થઈને આવે છે નીચે. આગળ નીચે આવે એટલે આપણે જવાનું છે ગામમાં કેવી તૈયારી છે, કેવું ટ્રાફિક છે, નવરાત્રિનો અલગ નવીન વસ્તુ શું છે એ બધું તમને બતાવીશું મિત્ર. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. પાછા મળશું આપણે ગામમાં તમને અલગ નવી વેરાયટી હોય તમને બધી મિત્રો બતાવીશું. હાલો મળીએ આગળ. આપણે ગામમાં આવી ગયા છીએ. ગામમાં નવરાત્રિની તૈયારી છે. નવરાત્રિની કેવી તૈયારી છે, ટ્રાફિકની પાછળ જોઈ શકો છો. અને ગરમીનું પણ વાતાવરણ છે. લઈ લે પછી આગળ તમને બતાવીએ. અને ટ્રાફિક તમને બતાવી દો. તળાવનું હજી અંદર જ આવ્યા છે. આ છે અમારે તળાવનું ટ્રાફિક. અહીં થઈને આપણે આવી રીતે આગળ જવાનું છે. અને અમારા ઢીકન મમ્મીની તો અહીંયા બધી ખરીદી કરે છે સેલમાં. એવું છે ને અમારા સાક્ષીબેન તો અહીંયા ઊભા છે કા. સાક્ષીબેનને બધું શું લેવાનું છે? સાક્ષી ભણવાની વસ્તુ લેવાની છે, પણ એને બધું નિશાળનું લેવાનું છે. અને આવી રીતે નજારો છે ને, ટ્રાફિક ફૂલ છે, ગરમીનું વાતાવરણ છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી વિડીયોમાં. આટલા મિત્રો જો અમારા ઢીંગણ મમ્મી છે ને નવરાત્રિની તૈયારીની સોલી ને આ શું કહેવાય ચણિયા ચોળી સોલી ને એવું બધું જોવે. હા સોનાક્ષી માટે જો આ બધું વસ્તુ લેવા આવ્યા છે નવરાત્રિની તૈયારી માટે. અને સોનાક્ષીબેન માટે એક પસંદ કર્યું છે કા. અને શેઠ ઘણા વર્ષોથી દુકાન અહીં રાખે છે કા શેઠ? એટલા ટાઈમથી અલગ બધી વસ્તુ મળી જાય નવરાત્રિની. મંડળનું જે પણ જોતું હોય દિવાળીનું હોતે મળશે અહીંયા. હા ટોટલ વસ્તુ મળી જાય. આપણે ગામમાં આવ્યા છીએ અંદર ગરબા ને નવરાત્રીનું આજે બધું છે. તો આપણે આગળ તમને બધી નવી વેરાયટી હું બહાર આવી ને બધી તમને બતાવશે. વિડીયોમાં કન્ટિન્યુ. હા હાલો મિત્રો જો આપણે આગળ ગામમાં જ આવી છીએ. અને આપણે આવી ગયા છે માતાજીના ગરબા. તમને ગરબા બતાવી દઉં માતાજીના. માતાજીના ગરબા છે, અલગ રેટમાં ભાવ છે. એવો નજારો છે મિત્રો. આપણે નવરાત્રી આવી ગઈ છે એટલે માતાજીના મઢના અને પછી આપણે ઘરે નાના માતાજીના ને એના બધાના હાર ને એવું બધું છે. ને આપણે અહીંથી પિક્ચરની શરૂઆત કરી છે. અંદર જાય છે, ફૂલ ટ્રાફિક છે એટલે થોડા ઘણા ધીમો અવાજ આવશે. તો આપણે કેટલું પબ્લિક છે ભાવનગર. અને અમે બધા અહીંયા છે આપણે ફટાકિયા અને બધે જો દુકાન ને બહારની સાઈડ લારી. તો હાલ આપણે તમને પિક્ચરની બજાર બતાવી દે. અંદર આવેલા જાય રવિવાર છે ને એટલે આજે રવિવારનું ફૂલ ટ્રાફિક છે. રવિવારી છે અને નોરતા ને આપણે થોડાક દિવસની વાર રહી છે કા. એટલે ફૂલ ટ્રાફિક. આગળ તમને બધું બતાવતા રહ્યું કા. તો આપણે આવી ગયા છીએ સાક્ષી સોનાક્ષી. આપણે થોડાક ફટાકિયા લઈ દઈએ. હવે દિવાળી નજીક આવી રહી છે તો ફટાકડા ફટાકડા આવી ગયા છે.
અને ફટાકડા ચાલુ થઈ જશે દિવાળી પહેલાં. તો આપણે સાક્ષી સોનાક્ષી માટે જો ફટાકડા લેવાના છે. તો ફટાકડા લઈ પછી મળવી આગળ. બાવલા હાટું તૂટે એવા લઈ ગઈ. હા હાલો તો પછી મળવી આગળ. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ પિચ્છલા બજાર. પિચ્છલા બજારનું ટ્રાફિક પહેલાં તમે જોઈ જુઓ. નવરાત્રિની તૈયારીનું કેવું ટ્રાફિક છે. બધા નવરાત્રિની ખરીદી કરે છે અને આ બધું જો તમે જોઈ શકો છો. નવરાત્રિની વસ્તુ છે અને અમારા સાક્ષી મમ્મીની પાયલની બધા જો અહીંયા જોવે છે. અને ઢીંગુન મમ્મી જો નવરાત્રિનું સ્પેશિયલ વસ્તુ લેશે. કા શું સ્પેશિયલ છે? હાર લેવાનો છે, કડકંદોરો લેવાનો છે અને આ બધી નવરાત્રિની વસ્તુ છે. હાર છે અલગ અલગ આવે. સાક્ષી માટે અને સોનાક્ષી માટે લેવાના છે એવું છે. આ છે અમારા પિચ્છલા બજારનો ટ્રાફિક. ઓહો, તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. હાલો એની ક્યાંય જગ્યા નથી એવું ટ્રાફિક છે. અને આ બધા નાના બાળકોના કપડાં છે, નવરાત્રિના સ્પેશિયલ. અને તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. આમાં જમીન મમ્મીની જાય પાછા લેવા આવી જાય બીજી વાર. કા સેલ છે મસ્ત અલગ અલગ સેલમાં છે વસ્તુ બધી નવરાત્રિની છે. પણ આજે ટ્રાફિક બહુ છે પિચ્છલામાં. હજબારું ટ્રાફિક, એની કોઈ સીમા જ નહીં. કા બાવ? હાલો મિત્રો, આપણે આગળ મળીએ. હાલો, મારા બાવને આઈસ્ક્રીમ ખાવાની છે. કા બાવ? સોનાક્ષીને આઈસ્ક્રીમ ખાવાની છે. હા, અમારે સાક્ષીબેનને આઈસ્ક્રીમ ખાવાનું છે. કેવું છે આઈસ્ક્રીમ? હજી અમારો બાવ ખાવા મળ્યો છે. પેલા એ ખાઈ ગયું. અમારે સોનાક્ષીને તો કાપી ના આવડે હો ભાઈ. હા હા, ભાવનગર તળાવમાં કોણ કોણ આઈસ્ક્રીમ ખાવા આવે છે કમેન્ટ કરી દેજો. કા જો આ સુપર આઈસ્ક્રીમ. હાલો તો પછી આઈસ્ક્રીમ ખાઈને પછી મળવી આગળ. કા આ બાજુ ટોલી આવી ગઈ છે અને આપણે પિચ્છલા બજારની બહાર આવી ગયા છે. આ સાઈડ છે મસ્ત મજાના તોરણ છે. કા કઈ છે બિઝનેસ સેન્ટર બારો બહાર આવ તળાવમાં. કા કાંઈ મસ્ત તોરણ છે. ટ્રાફિક બહુ છે. હા હાલો મિત્રો, જો ગામમાંથી ઘરે આવી ગયા છીએ અને આમાં ઢીંગુન મમ્મી જો બધી અલગ અલગ વસ્તુ એટલી લીધી છે નવરાત્રિની. કા હાથમાં પહેરવાનું નાની એવી બુટી, નખ પાલીસનું, બે બેનોના ફોન. પછી અમારા સાક્ષીબેનને બધું ભણવાનું જો. હા, અમારા સાક્ષીબેન માટે બધું ભણવાની વસ્તુ છે. દિવાળીના ફટાકડા ને એવું. પછી બાકી બધું જો આમાં છે ને સાક્ષીના કપડાં છે અને ભાવના કપડાં છે. સોનાક્ષીના બ્યુટીફુલ. કા સોનાક્ષી? સોનાક્ષી કેવા કપડાં છે જોતો તારા? તો બતાવું. જો અમારા સોનાક્ષી બેનને શું કહેવાય? આને સોલી કહેવાય? ના ના, આ સોલી નથી. છોકરામાં ન આવે કાનુડા. નામ નથી યાદ, ભૂલાઈ ગયું. પહેરું એમ કે જો એને કેટલો શોખ. અમારે સોનાક્ષીને બહુ શોખ હોય. કા ઊંધી રે, જો ખાલી રીતના. હા લે, જો મારી સોનાક્ષી લો. હા, સોનાક્ષીબેનને કેટલો શોખ છે એને એમ છે પણ જલ્દી તૈયાર કરી દો નવરાત્રી પહેલા. અમારા સોનાક્ષી બેન માટે નવરાત્રી પહેલાં જો મસ્તીનું જબલું લાવ્યા છે. એ શું કહેવાય? આને સોલી કહેવાય કે? ના ના, છોકરાના કપડાં છે, સોલી નથી. હે, છોકરાના કપડાં છે. જો અમારા સોનાક્ષી બેન કેવા લાગે છે. એક સોનાક્ષી બેનને કમેન્ટ કરી દેજો સોનાક્ષીની. કા કેવી લાગે કા? જો અમારી ફદડી ભરે. ફરતે એક ફદડી, ફરતે એક ફદડી. સોના અમારા સોનાક્ષી બેન માટે જો. હા
જો કેવી લાગે અમારી ગાંડી સોડી કેવી લાગે છે એક કમેન્ટ કરી દેજો બાવલા માટે અને સોનાક્ષી માટે કા આમાં આમે પહેરાવા દે જો. હા અલગ અલગ આવા બધા કપડાં જો મસ્તી નહીં લાગે હો સોનાક્ષી પછી આ હાથમાં પહેરવાનું બતાવું. હાથમાં પહેરવાના જુડા છે સોનાક્ષીના કા સોનાક્ષી હા નથી ને તૈયાર. જો અમારી સોનાક્ષી નવરાત્રી માટે તૈયાર કા સોનાક્ષી બે હાથમાં પહેરવાનું, એક તારું એક બીજું. હા કેવું લાગે એમ કહેતા સોનાક્ષી પેલા મસ્તી નહીં લાગે હો હાલો થઈ ગયો હવે પકડાવું. હાલો બાકી તો બધું ઘરની વસ્તુ છે અલગ અલગ કા પછી બીજી અમારે તો એવું જ હોય ફ્રૂટ ને બ્રૂટ ને. હમ એમ ન કરે એમ ન કરે બસ હવે. હાલો તો આ વિડીયો અહીં પૂરો કરી દઈએ છીએ કારણ વિડીયો બહુ લાંબો થઈ જાય હા, તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.